પોરબંદરમાં સંસ્કાર ભારતી દ્વારા સંવિધાન ચિત્ર પ્રદર્શન યોજાયું હતું, જેમાં ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય સંવિધાન ઘડતરના 75 વર્ષનો ઐતિહાસિક અવસર સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ઉજવાઈ રહ્યો છે। આ અનુસંધાને મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કલા અને સાહિત્યનું સંવર્ધન કરતી અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી પોરબંદર દ્વારા સંવિધાન ચિત્ર પ્રદર્શનનું આયોજન થયું હતું। ભારતના સંવિધાનના ઓરિજિનલ ગ્રંથમાં વિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝ દ્વારા નિર્મિત ચિત્રોની આબેહૂબ પ્રતિકૃતિ સુપ્રસિદ્ધ ચિત્રકાર કનુ પટેલ દ્વારા બનાવવામાં આવી છે, જે ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ચિત્ર પ્રદર્શનના સમારોહના ઉદ્ઘાટન પોરબંદર મનપાના કમિશનર હસમુખ જે પ્રજાપતિએ તેમના પ્રેરક ઉદ્બોધનમાં આર્ટ ગેલેરી ખાતે કલાકારોને પ્રોત્સાહિત કરતી ઉત્તમ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી। આર્ટ ગેલેરીના ઇન્ચાર્જ અને ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયાએ પોરબંદર શહેરમાં કલા અને સાહિત્ય ક્ષેત્રે થતા કાર્યોમાં ઇનોવેટિવ ગ્રુપના પ્રદર્શનની માહિતી આપી હતી। નમસ્તે, કરશન વડોદરા, સંસ્કાર ભારતી પોરબંદર અધ્યક્ષ। હાલ કનુ પટેલ દ્વારા સંવિધાનના ચિત્રોનું એક પ્રદર્શન યોજાઈ રહ્યું છે ઇનોવેટિવ આર્ટ ગ્રુપના સહયોગથી મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે। આ ચિત્ર પ્રદર્શન થોડુંક વધારે વિશિષ્ટ છે, કારણ કે આપણા જે દેશના સંવિધાનના ઘડતરમાં જે ચિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ચિત્રોને બહાર લઈ આવી અને લોકો સમક્ષ રજૂ કરાયા છે। આ ચિત્રોમાં રામાયણ, મહાભારત અને આપણા દેશના જે સ્વતંત્રતા સેનાનીઓ છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મોહેંજો-દારોથી લઈ અને અત્યાર સુધીના જે દાંડી યાત્રાના ગાંધીજીના જે ચિત્રો છે એનો પણ આ ચિત્ર પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ ચિત્ર પ્રદર્શનમાં મુખ્યત્વે જે એવા ચિત્રો રજૂ કર્યા છે જે લોકો સમક્ષ હજી રજૂ નથી થયા અને લોકોને પણ ખૂબ જાણકારી મળશે આ ચિત્રો દ્વારા। તો આ ચિત્ર પ્રદર્શન 3 દિવસ યોજાયું છે। આવતીકાલ છેલ્લો દિવસ છે, તો પોરબંદરની તમામ જનતાને ખાસ અપીલ કે આ ચિત્ર પ્રદર્શન અચૂકપણે નિહાળો અને આપણા સંવિધાનમાં જે ચિત્રોનું વર્ણન થયું છે એનું મનન કરે અને આ ચિત્રોમાં જે ચિત્રકાર દ્વારા કનુ પટેલ દ્વારા જે તૈયાર કરવામાં આવ્યા છે એને પણ સરાહે એના કાર્યોને। થેન્ક યુ। સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લાના અધ્યક્ષ કરશનભાઈ ઓળેદરાએ કલા અને સાહિત્યના ક્ષેત્રમાં સંસ્કાર ભારતી સંસ્થાના નોંધપાત્ર પ્રદાન વિશે જાણકારી આપી હતી। ડોક્ટર સનત જોશીએ ભારતીય કલા અને આધ્યાત્મના વૈશ્વિક યોગદાન વિશે માહિતગાર કર્યા હતા। તો આ કાર્યક્રમમાં RSSના જિલ્લા સંચાલક ભરતભાઈ કારાવદ્રા, સંસ્કાર ભારતી જૂનાગઢના અધ્યક્ષ તથા સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ વિપુલભાઈ ત્રિવેદી અને પોરબંદર બાર એસોસિએશનના પ્રમુખ હરભમભાઈ સોંડાવદરા ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।